ગજેન્દ્ર ચરિત્રની કથા જે આપણા બધાની જ કથા છે. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, મહારાજ મને જો આગળ કથા કહો. બલિ નામનો રાજા છે. સમ્રાટ બનવું છે, ત્રિલોકનો રાજા બનવું છે. બલિની પાસે બળ છે, એટલે બળથી બધાને કંટ્રોલ કરે. પણ ફરી પાછો સમાજ બળવાન બની જાય ને બલિની સામે વિદ્રોહ કરે. ત્રીજી પેઢીએ સંસ્કાર જાગૃત થાય છે. હિરણ્યકશ્યપના સંસ્કાર પ્રહલાદને ન થયા, હિરણ્યકશ્યપના સંસ્કાર વિરોચનને ન થયા, પણ હિરણ્યકશ્યપના સંસ્કાર બલિ રાજાને જાગૃત થયા. ત્રીજી પેઢીએ પુણ્ય તપે છે અને કહેવત છે ત્રીજી પેઢીએ એનો જ ઘરમાં પાછો આવે છે. કેટલાક વડીલો કે બરાબર તાર દાદા જેવો દેખાય છે. શી ખાતરી નથી દાદો પાછો નથી આવ્યો? કારણ ત્રીજી પેઢીએ એનો જ પાછો આવે છે. નીતિના પુણ્ય પણ ત્રીજી પેઢીએ પરિપક્વ થાય છે અને અનિતિનું પાપ પણ ત્રીજી પેઢીએ પતન દુઃખ કરાવે છે. બલિ રાજાને સંસ્કાર જાગૃત થયા માટે ત્રિલોકનો રાજા બન્યો છે. આજે બધાને મહાન બનવું હશે, પણ કેવી રીતે બનવું એ નથી આવડતું. શોર્ટકટમાં જાય, બળથી જાય, લાલચોથી લાય, પણ એ મહાન નથી બની શકાતો. અહંકાર અભિમાનથી માણસ મહાન નથી બનતો, પણ નમ્રતા અને વિવેકથી એ મહાન બની શકે છે. બલિ રાજાએ વિચાર કર્યો કે સમાજને બળવાન કરનારો કોણ છે? તો બ્રાહ્મણ છે. સમાજનો આગેવાન બ્રાહ્મણ છે, જે સમાજને સાચું માર્ગદર્શન આપી શકે છે. બ્રાહ્મણ પોતાના જીવન નિર્વાહની ચિંતા નથી કરતો, પણ સમાજનું કલ્યાણ થઈને સતત ચિંતા કરતો હોય છે. અને તેથી પહેલાના સમયની અંદર બ્રાહ્મણોને કોઈ આવશ્યક વસ્તુની જરૂરિયાતો નહોતી. આજનો સમાજ ભણેલો એમ કે આ તો બધું બ્રાહ્મણે પોતાના જીવન નિર્વાહ માટે લખી નાખ્યું છે ને બધું માંગે છે. તો એ જમાનાના બ્રાહ્મણને કોઈ જરૂર નથી. જંગલમાં રહેતો હતો, પોતાની જાતે ઝૂંપડીમાં રહીને ખેતી કરીને ફળફળાદી લઈને બાળકોને ભણાવતો હતો અને પોતે ભણતો હતો. એ સમયમાં જે લખેલા શાસ્ત્રોમાં એમાં બ્રાહ્મણનો કોઈ સ્વાર્થ નહોતો. બ્રાહ્મણ સર્વસ્વ અર્પણ કરનારો હતો. અને તેથી સમાજને શસ્ત્રો, શાસ્ત્રો, પાકશાસ્ત્રો બધું જ પ્રકારનું જ્ઞાન એ ભણાવતો હતો. અને એ વિદ્યાર્થી જ્યારે સમાજમાં આવે અને ત્યારે બળવાન સમાજને બનાવતો હતો. એક પિતાએ પોતાની પત્નીને કીધું કે આ દીકરો મોટો થયો છે ને, તો મારે એને એન્જિનિયર બનાવવો છે. એટલે માએ કીધું કે ના ના, આપણે પાઠશાળામાં મૂકો ને. ના, તું બોલીશ નહીં, મારે એને એન્જિનિયર બનાવવો છે. સારું. બીજો દીકરો તૈયાર થયો એટલે ફરી પપ્પાએ કીધું કે મારે એને ડોક્ટર બનાવવો છે. માએ કીધું પાઠશાળામાં મૂકો. ના. ત્રીજો દીકરો યુવાન થયો, બોલવા જાય પહેલા મમ્મીએ કીધું કે તમે એક દીકરાને એન્જિનિયર બનાવ્યો, એકને ડોક્ટર બનાવ્યો, તો એક તો મારી ઈચ્છા પ્રમાણે કરો. સારું, બોલ શું કરવું છે? તમે એને પાઠશાળામાં ભણવા મૂકો. ત્રણેય દીકરા ભણી ગણીને તૈયાર થયા. ડોક્ટર હતો એ કરોડોપતિ બની ગયો, એન્જિનિયર હતો એ લાખોપતિ બની ગયો. અને પાઠશાળામાં ભણીને આવેલો એ દીકરો થેલી લઈને ગામમાં જાય, થેલી લઈને પાછો આવે. પતિ પત્ની બે જણા બેઠા બેઠા એક દિવસ પતિએ પોતાની પત્નીને કીધું, જોયું ત્યાં નાનાની જિંદગી બગાડીને? જો મોટો ડોક્ટર બન્યો તો કેવા કરોડોપતિ બની ગયો, આ એન્જિનિયર બન્યો તો લાખોપતિ બની ગયો, અને આ એવો ને એવો રહ્યો, તેની જિંદગી બગાડી. શું મળ્યું એને? અને આ શબ્દ ઉપર પત્નીએ પતિને કીધું, એમ જોવું છે તમારે શું મળ્યું? હા, દેખાય તો છે, જોને આ કરોડોપતિ છે, આ લાખોપતિ છે, ના એમને થેલી વાળો જ રહ્યો. પત્ની કીધું સારું, ત્યારે આજે સાંજે તમારી રૂમમાંથી બહાર નહીં આવવાનું અને ખાલી તમાશો જોયા કરજો તમે. માં બહાર ઓટલા પર બેઠી છે, કપડા ફાટેલા છે, વાળ છૂટા છે અને રડે છે. અને ડોક્ટર બહેનો દીકરો લથડતો લથડતો આવ્યો.
શું થયું મમ્મી? તા પપ્પાએ મને માર્યો. અને ડોક્ટર બનો દીકરાના મુખમાંથી અપશબ્દો નીકળવા લાગ્યા. એ ડોસલો તને મારે, આમ છે ને તેમ છે કરી. સવારેની વાત છે, અત્યારે હું થાકી ગયો, સુઈ જાઉં છું. બીજો એન્જિનિયર દીકરો આવ્યો. મમ્મી શું થયું તને? તારા પપ્પાએ તને મારે, મને મારી. એમ એને મારી તને? ઉભો રહે, એને વાત શાંત કરી. એ પણ લથડતો હતો, પાછો રૂમમાં જઈને સુઈ ગયો. ત્રીજો દીકરો આવ્યો થેલી લઈને. મમ્મી શું થયું? તારા પપ્પાએ મને મારી. દીકરો દોડતો માની જોડે એને બેસી ગયો. માની પર હાથ ફેરવતો કે માં ખોટું બોલે તું, મને વિશ્વાસ છે મારા પપ્પા આવું ન કરે, મારા પપ્પા આવું ન કરે. મમ્મી તું ખોટું બોલે છે. તે મને એક વાર કહ્યું ને તું બીમાર પડી ત્યારે મારા પપ્પાએ કેવી તારી સેવા કરી હતી. આટલું તને ચાહનાર પપ્પા તને ન મારે, પપ્પા તને ન મારે. અને આ વાતો ઓરડામાં બેઠેલો બાપ સાંભળી રહ્યો છે, જેની પાછળ મેં લાખો રૂપિયા ખર્ચ્યા, કરોડો રૂપિયા ખર્ચ્યા. આજે મને ધુતકાર રૂપી શબ્દ આપે છે અને જેને મેં કશું ના ખર્ચ્યું અને છતાં એને વિશ્વાસ છે કે મારો બાપ આવું ન કરે. આંખમાં આંસુ સાળતો બહાર આવ્યો અને પત્નીને કીધું મેં ભણાયા પણ મેં દીકરા ખોઈ દીધા, અને મને મેં ન ભણાયો પણ આ દીકરો મારો થઈ ગયો. કયું જ્ઞાન એ જ આપણને ખબર નથી. આજે સંસ્કારોનું જ્ઞાનની જ આવશ્યકતા છે, પણ આપણે એને હાઈફાઈ ભણાવી દીધા, હાઈફાઈમાં મોકલી દીધા અને દીકરાઓ પછી ઉડી જાય છે. મારા હોસ્ટેલ 2004થી ચાંગાના વિદ્યાર્થીઓ મારા આશ્રમમાં રહેતા હતા. લગભગ 3000 છોકરાઓ એન્જિનિયર બનીને ગયા છે અને 3000માંથી ઘણા છોકરાઓ તો યાદ કરે છે આશ્રમને કે શાસ્ત્રીજી તમારા આશ્રમમાં રહેતા હતા, ભણવાની જે મજા આવતી હતી. પણ આજે મા બાપ જ એવું ઈચ્છે છે કે બસ મારા દીકરાને તકલીફ ન પડે, કોઈ તકલીફ ન પડે. અમે તકલીફ વેઠી, એને ન પડવી જોઈએ. તમે તકલીફ વેઠી ત્યારે તમે મહાન બન્યા છો. જો એ તકલીફ જ નહીં વેઠે તો તકલીફને સહન નહીં કરી શકે, સુસાઇડ કરશે, અવગતિ જશે, કાં તો અવડા રસ્તા ઉપર જતો રહેશે. તકલીફ શું છે એ તો એને સમજાવવાની જરૂર છે, એ જ પ્રેક્ટિકલ નોલેજ છે, પણ આપણે એ જ એને આપતા નથી. પરિણામ શું મળે છે આપણને? આજના દીકરાઓ હોસ્ટેલમાં રહેતો હોય ને ઘરમાં રહેવું ગમતું નથી. 2 દાડા રહ્યો ને તો એમ ત્યાં ક્યારે જતો રહું, ક્યારે જતો રહું. કારણ એ દૂર આપણે કર્યો છે એટલે આપણાથી દૂર જ જતો રહેતો હોય છે. ભણાવો એનો વાંધો નથી, પણ સાથે સાથે સંસ્કાર ભણાવો, સંસ્કાર આપો એ આવશ્યકતા છે.